જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 160+ વિડીયો બનાવેલા છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે, જે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ગુજરાત વર્તમાન બનાવો સપ્ટેમ્બર 2025 જે આઈએમપી પ્રશ્નો છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો, આમાં ડાયરેક્ટ આપણે જવાબ જ જે સાચા છે તેના વિશે ચર્ચા કરીશું, ખોટો ટાઈમ નહીં બગાડીએ. તો આપાતકાલિક સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવાને બદલે એક જ 112 નંબર શરૂ કરવાના પ્રોજેક્ટનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જનરક્ષક. એના પછી વાત કરીશું 56મી જીએસટી કાઉન્સિલ બેઠકમાં 1200 સીસીથી ઓછી એન્જિન કેપેસિટી ધરાવતા પેટ્રોલ, એલપીજી અને સીએનજી ગાડીઓના જીએસટી 28% ઘટાડી કેટલા કરવામાં આવ્યા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 18%. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ નેક્સ્ટ જેને જીએસટી સુધારા અંતર્ગત નીચેમાંથી કયા ઉત્પાદન સેવાને વેરા મુક્તિ આપવામાં આવી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જેમાં વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમ, સ્ટેશનરી વસ્તુઓ, કેન્સર જેવા જીવલેણ રોગોની દવાઓ. તો આ ટાઈપનો પ્રશ્ન પણ આવી શકે છે. નીચેનામાંથી કયા દેશના પ્રતિનિધિઓએ ગુજરાતના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી? તો તેનો સાચો જવાબ છે જાપાન. આ પણ પ્રશ્ન આવી શકે છે મિત્રો. એના પછી વાત કરીશું 5મા નંબરનો, આચાર્ય દેવોભવ એ ખાલી જગ્યામાં કહેવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ છે સી, તૈત્તરીય ઉપનિષદ. ધ ફિલોસોફી ઓફ રવિન્દ્ર ટાગોર કોનું પુસ્તક છે? તો 6માં સાચો જવાબ છે ઓપ્શન ડી, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. આ કદાચ પ્રશ્ન પૂછી શકાય, કારણ કે 5 સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ હતો અને શિક્ષક દિવસ હતો, એટલા માટે. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવે? મોસ્ટ આઈએમપી. તો 7માં સાચો જવાબ છે ઓપ્શન એ, 30 શિક્ષકોને. શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો સી, અમારા શિક્ષક અમારા માર્ગદર્શન. આ શોર્ટ ફિલ્મ છે. એના પછી વાત કરીશું રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કે સંબંધિત થયેલ પ્રગતિની માહિતી મળી શકે તે માટે શરૂ કરાયેલ પહેલ એટલે? તો 9માનો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રગતિ. આઈ પ્રગતિ. રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ વીજ વપરાશના ફ્યુલ સરચાર્જમાં પ્રતિ યુનિટ કેટલા ઘટાડો કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે 10મામાં સી, 15 પૈસા. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછી શકાય એવો. 11માં રાજ્ય સરકારે અ વર્ગની નગરપાલિકાના વિકાસ માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની નાણાકીય મર્યાદિત હાલની ₹50 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો 11માનો સાચો જવાબ છે ઓપ્શન ડી. રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રીસર્ફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? તો 12માનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2609, એટલે કે 2609 કરોડ. ગુજરાતના પ્રજાજનો વાંચન માટે પ્રેરાય તે માટે કેટલા સરકારી પુસ્તકાલય નિર્માણને મંજૂરી આપવામાં આવી છે? તો 13માનો સાચો જવાબ છે બી, 71. એના પછી વાત કરીશું ડાયાબિટીસ ફૂડ, સોયા મિલ્ક, દૂધની બનાવટ, પીણા અને ફ્રૂટ ફલ્સના જે પીણા પરના નવા જીએસટી સુધારા હેઠળ ઘટાડીને કેટલા કરવામાં આવે? તો 14માનો સાચો જવાબ છે ઓપ્શન એ, 5%. પૂર પ્રભાવિત પંજાબ રાજ્યને મદદ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ રાહત ટ્રેનને ખાલી જગ્યા રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન કરાવ્યું? તો ઓપ્શન એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નીચેનામાંથી કયા દેશના નાણામંત્રી ગિફ્ટ સિટી ખાતે રોકાણની સંભાવના ચકાસવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? 16માનો સાચો જવાબ છે સી, ઇઝરાયલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભાર્થી દીઠ કેટલી સહાય ચૂકવવામાં આવે છે? 17માનો સાચો જવાબ છે ડી, 12,000. આ પણ પ્રશ્ન પૂછી શકાય એવો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે બી, 2 વર્ષે. ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા વિધેયક 2025 દ્વારા ગુજરાતના 6 વિભાગોમાં ખાલી જગ્યા કાયદાઓની જોગવાઈઓને કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ડિપ્લોમા એન્જિનિયરમાં અભ્યાસમાં લાભ મેળવવા માટે ધોરણ 10માં ખાલી જગ્યા કે તેથી વધુ
પર્સન્ટાઇલ લાવવા જરૂરી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 80. તો મિત્રો આજે સપ્ટેમ્બર મહિનાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તેના વિશે ચર્ચા કરી, જે આવનારી એક્ઝામમાં તમને પૂછાઈ શકે એવા. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બીજા મિત્રોને પણ શેર કરવાનું ન ભૂલતા.